ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ફતાસાની પોળમાં સોના ચાંદીની દુકાનમાં દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની। અમદાવાદ શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના ચાંદીની દુકાનમાં 16મી જુલાઈએ 2:45 વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટ કરવામાં આવી। ઈજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં થોડા દિવસે લૂંટ વિથ ફાયરિંગ સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે। ગાંધી રોડ પર જ્વેલર્સને પગે ગોળી મારી લૂંટ ચલાવાઈ। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ફતાસાની પોળ પાસે આવેલી જ્વેલરી શોપમાં લૂંટના બનાવના 3 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 2:45 વાગ્યાના અરસામાં મોઢે રૂમાલ બાંધીને એક શખ્સ અંદર ઘૂસે છે। ત્યારબાદ તે કંઈ કહેતા જ્વેલરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે। દરમિયાન લૂંટ કરવા આવેલા શખ્સ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે। જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છીનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે। લૂંટારૂ જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે। કોઈ આવી જશે એવા ડરે લૂંટારૂ દરવાજા બાજુ જુએ છે અને પાછો જ્વેલર્સને પાડી દે છે। લૂંટારૂ જ્વેલર્સ પર ચડી જાય છે અને તેને દબાવવા પ્રયાસ કરે છે। જ્વેલર્સ સોફામાંથી પડી જાય છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।